અમદાવાદ ખાતે થયેલ પ્લેન ક્રેશમાં વિસનગરના 5 પ્રવાસીનું પણ મૃત્યુ થયું છે, જે અંગે મહેસાણા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિસનગરના એમ્બ્યુલન્સ મોકલી સદગરના પાર્થિવ દેહને વિસનગર ખાતે માનભેર વિસનગર લાવવામાં આવ્યા. વિસનગર પ્રાંત અધિકારી દેવાંગ રાઠોડના જણાવ્યા મુજબ વહેલી સવારે વિસનગરના મૃતકો પૈકી દિનેશભાઈ પટેલ, કૃષ્ણાબેન પટેલ બંને પતિ પત્નીના પાર્થિવ દેહ લાવવા માટે વિસનગરથી એમ્બ્યુલન્સ વાહનની વ્યવસ્થા કરી અમદાવાદ ખાતેથી સદગતના પાર્થિવ દેહને વિસનગર સદગત પરિવારને સોંપવામાં આવ્યા. ખાસ પોલીસ પણ ખડેપગે હાજર રહી માનભેર સદગત દિનેશભાઈ તેમજ કૃષ્ણાબેનના પરિવારને માનભેર પરિવાર દ્વારા અંતિમ ક્રિયા કરવામાં આવી હતી. ગત 12મી જૂનના રોજ જે પ્લેન અકસ્માતની અંદર વિસનગર તાલુકાના 5 યાત્રિકોનું દુઃખદ અવસાન થયું છે. તે પૈકી પટેલ દિનેશભાઈ અને એમના પત્ની કૃષ્ણાબેનનો પાર્થિવ દેહ આજે સવારમાં વિસનગર મુકામે આવી ગયેલ છે અને હાલમાં તેમની અંતિમ વિધિ થઈ રહી છે. તેમને સિવિલ હોસ્પિટલ અમદાવાદથી સન્માનપૂર્વક આપણા પોલીસ એસ્કોર્ટિંગ અને અધિકારી લાયસન્સ અને તેમના સગાવાલાઓની સાથે તેમને લાવવામાં આવ્યા છે અને તેમના અંતિમ દર્શન બાદ આજે તેમનું વિસનગર ખાતે અંતિમ વિધિ ચાલુ કરવામાં આવેલ છે. આપણે વિસનગર તાલુકાના કુલ 5 વ્યક્તિઓ હતા. પૈકી પટેલ દિનેશભાઈ અને કૃષ્ણાબેન જે જોડું હતા, જે કપલ હતા, તેમના પાર્થિવ દેહો આવી ગયા છે. અનુપસિંહ ચાવડા, દિવ્યાંગ ન્યૂઝ, મહેસાણા.